પાવે ત્રિવિધિ તાપ તારી નિકટ નહીં આવે તને કરે જમજોર તો લાત ખાવે યાદી વ્યાધિ ઉપાધિ પણ ભજન કરે ને એને ન નડે પ્રોગ્રામ કરે એને જ નડે છે અરે અરે બાપુ હા ઘેરે જાય તો કાંઈક ને કાંઈક ઉપાધિ હોય ત્રિવિધિ તાપ તારી નિકટ નહીં આવે અને પછી કરે જમજોર તો લાત ખાવે સતગુરુ પ્રતાપ થી દાસ સવો કહે નિસ દિન નૂર નૂર લાવે માટે જિંદગી ગુજારું છું એ આ જિંદગી ગુજારું છું પ્રેમના વેપાર પ્રેમે હુંડી લખી सतगुरु सरकार सतगुरु सरकार प्रेम हुंडी मैं लखी मारा सतगुरु सरकार सतगुरु सरकार जिंदगी गुजारो પ્રેમની કિંમતમાં ગુરુને અર્પણ કર્યા આ તો હાથની વસ્તુ નથી આ તો દુકાનની વસ્તુ નથી એ ભાઈ કાંઈ હાથની વસ્તુ નથી વેસાય છે કલદાર
पंच आलम खेलूं काई हेलो नदी खेलूं ये भाई खेलूं से आखुला पगे आखांडा घेरी दार पर प्रेम होगी मेहनती जिंदगी हमें गुजारो ये भाई जिंदगी गुजारो तपासी ने तो प्यार सारे मार से प्रेम मां में जोयू तू तपासी ने तो प्यार साथे मार से प्यार पर आवी पड़े प्यार अरे भाई कोकती प्यार पण आवी मले आ कुर्बान एवा मार मारो सतगुरु सरकार पर मारो सतगुरु सरकार जिंदगी गुजारो ये भाई जिंदगी गुजारो ये बात
જીવંત કાઢી આશા મારી નહીં ગઈ જીવતા જીવન કાઢી આખું જીવંત કાઢી એક આશા મારી રહી ગઈ હવે ફૂલડા સાથે સડાવો છું એ ભાઈ એ ભાઈ એ ભાઈ હવે ફૂલડા સાથે સડાવો જીવતા જીવંત કાઢી પછી આશા રહી ગઈ હવે બજરંગદાસ બાપુને ગુલાબનો હાર પહેરાવે ગમે એ પહેરાવે અડાણ બાપાની મઢી બનાવે તિથિઓ ઉજવે ઘણું કરે છે પણ હયાતમાં જો એકાદું ફૂલ એના પગમાં મુકાઈ ગયું હોત ને અરે બાપુ બેડો પાર થાય જાત ભાઈઓ આખી ચાંદીની મૂર્તિ બનાવી છે પણ મને એમ થાય ત્યારે આ સતાર બાપુની મને યાદ આવે કે જીવતા જીવંત કાઢી એક મારી આશા રહી ગઈ હવે તમે ફૂલડા સાને સડાવો છો આ કાકના અંબાર નથી હું કવિ ના જાણું પિંગલ નથી હું તો શાયર નથી કવિ નથી કલાકાર ના જાણું પિંગલ દિલની ઉર્મી નથી દિલની ઉર્મી નથી જ્યારે મારી દિલની ઉર્મી પ્રગટી કવિ છે ને કવિ એ કોઈ એવું ન વિચાર કરે કે એસી રૂમમાં બેહીને કાંઈક કવિતા લખી કે રચનાઓ કાંઈ કરીએ ક્યારેક કવિ થાય એક તુલસીદાસે એમ લખ્યું છે કે હું કવિ નથી એક સતાર બાપુએ લખ્યું હું કવિ નથી કવિ ન હું મેં ચતુર કહાવું મતિ અનુરૂપ હું રામ ગુણ ગાવું આ તો દિલની ઉર્મીએ લખી ગઝલ મેં સુગાર
भाई जिंदगी गुजारो मारा सतगुरु ना दीदार पर गुरु जो भारत में पूरा पैसा वाला नहीं गुरु भारत में पूरा तो वर्ष गुरु ने शिष्य जो भे वो हासा जो प्रकाश गुरु ने शिष्य जो दे वो हासा हासा ये हासा जो प्रगति ने जो प्रकाश मत जुरना मेरी माया अबे मत जुरना मेरी माया ये तो 2 दिन की है सगाई
मगाई घाट घूट कर पाई भाई तूने घाट घूट कर जंगल की जड़ी बूटी मगाई घाट घूट कर पाई भाई तूने घाट घूट जब साहेब के घर से आई जब साहेब के घर से आई मत जुरना मेरी माए मत जुरना मेरी माए ये तो 2 दिन की સમજણ જે વગાડે તો મજા આવે અમે હમણાં ભજનમાં ગયા તો 2 જણા ડગા ઉપર હાથના ડબુ 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 કરે હું તો 2 બાર થઈ ગયા મત જોરના મેરી મત જોરના હમણાં ભજનમાં અલગ ને ઓઢ લઈ ગયા હતા હવે ગાવાવાળો વગાડવા બેસે ને સરવણભાઈ તો બહુ કઠણાઈ કહેવાય હા એને તો વગાડવાની ના જ પાડવી પડે આપણે ઓલો જા ધબૂક કરી લે ને વાહેથી ઓલો પાછો ઢબૂક કરે પછી એવું ભૂંડું લાગે એટલે હું એમ કહું ભીલાની અંદર નારાયણ બાપુનો પ્રોગ્રામ અને હું ગયેલો બાપુ તો ભજનનો એક બેતાબ બાદશાહ હુસેનભાઈ આવેલા નહીં હુસેનભાઈ ને અને બરોબર ભાઈ ધબલસિંહ કોઈ બીજા આવેલા અને 2 વાર માઇકવાળા ભાઈને કીધું હજી આપો તો નારાયણ બાપુ સામું 2 વાર જોયું પણ ભાઈ કાંઈ સમજ્યા નહીં 2 વાર બોલ્યા આપો તો બાપુ બેઠા એ કે વગાડો તમારે તબલા સાંભળવા જ આવ્યા છે પણ સમજણ છે ને મજા આવે ગાવાની મજા આવે કારણ કે તો જ આપણને અંદરથી ઈચ્છા થાય ગાવાની નકર તો એક અડધું મૂકીને પછી પાછું વળી જવું પડે હવે બસ લ્યો એટલું ઘણું અમે પૂગી ગયા ને તમે પૂગી ગયા મત ઝુરના મેરી માં ये तो 2 दिन की बहार डूबे पहन बनेगा
भीतर डूबे लुगाई ए भाई भीतर डूबे लुगाई बाहर में पेड़ बन जा भीतर डूबे लुगाई ए भाई भीतर सब अपने अपने मतलब से जुड़े अपने मतलब से रुए ससे रुए तेरी माई रुवे हासी रुवे अपनी मत जुरना मेरी माय मत जुरना मेरी माय ये तो 2 दिन की चार हाथ का कपड़ा मंगाया चार हाथ का कपड़ा मंगाया उनमें काया दिखाई भाई डोरी उनमें काया दिखाई चार हाथ का एक कपड़ा मंगाया उनमें काया दिखाई भाई डोरी उनमें काया पशु टूटन लागी सगाई भाई पशु टूटन लागी सगाई मत जुरना मेरी माय ये तो 2 दिन की
सुख सत्संग में ओ वैकुंठ कहाँ लीली सुखी लकड़ी मंगाई उनमें काया जलाई भाई धोई उनमें काया लीली सुखी लकड़ी मंगाई उनमें काया अंगड़ाई भाई धोई उनमें काया कबीर सुनो भाई साधो कबीर सुनो भाई साधो हम पे रुए उनको राम दुआई राम दुआई राम दुआई हम पर रुए उनको राम दुआई हम पर रुए उनको राम दुआई हमारी पाछળ રોવાનું તો તમને રામ દુઆય છે આવું કબીર સાહેબે લખ્યું मत जुरना मेरी माए ये तो दो दिन की તમે વિચાર કરો અરે ભાઈ અમારા સન્યાસી થઈ ગયા છે તો એણે પણ કીધું કે મેં કંચનમાના રોટલા ખાધા ગાવા બેઠા એણે ભાઈ કીધું કે મેં કંચનમાના ખાલી રોટલાની તાકાત કેવી છે કોકને ખવડાવવા સમય મળે તો ખવડાવી ન હોગો તો કાંઈ નહીં પણ ક્યાંક ખાઈ આવજો તો ખરા ક્યાંક બહારના જઈને કોકને હાર ખાવ ને તોય સારું કારણ કે એ રોટલાની તાકાત એવી છે પેટમાં પડે ને પછી જો પછી ઝપટ બોલે માટે મત જુરના મેરી માય આશ્રમમાં જઈને આપણે એમ કહેતા ભાઈ બાપુને પરબારું આવતું હોય પણ એ રોટલો એવો હોય પેટમાં પડે ને કારણ કે એક આહારનો પ્રભાવ પડે 4 વસ્તુનો પ્રભાવ પડ્યા વગર રહેતો નથી એક ભૂમિનો પ્રભાવ એક સમયનો પ્રભાવ એક આહારનો પ્રભાવ અને એક વ્યક્તિનો પ્રભાવ અટાણે આ વ્યક્તિનો પ્રભાવ છે 7 ભાઈઓને એક કડે જો બાંધીને રાખ્યા હોય તો એનું વ્યક્તિત્વ હતું કોઈથી બોલાય નહીં એટલે વ્યક્તિનો પ્રભાવ પડે આહારનો પણ પ્રભાવ પડે કોને કોને પીડ્યા એ કહી દઉં આહારનો પ્રભાવ ભીષ્મ પિતાને પડ્યો સમયનો પ્રભાવ અર્જુનને પડ્યો સમય બળવાન નહીં પુરુષ બળવાન એકવાર કાબા લૂંટી ગયા ને એકવાર કુરુક્ષેત્રના મેદાનમાં ભીષ્મ સામે હતો ભૂમિનો પ્રભાવ કુરુક્ષેત્રને પડ્યો હજી તમારે આંટો મારવા જવું છૂટ બે હગા ભાઈઓને જો ન બાંધે આપણે તમે કોઈ હારી જાય ભાઈ આ ભૂમિનો પ્રભાવ દરબાર શ્રવણ જવાને જો અસર થઈ ગયો હોય અને વ્યક્તિનો પ્રભાવ છે ને એ ભગવાન કૃષ્ણમાં હતો એનું વ્યક્તિત્વ એવું હતું 18 દિવસનું યુદ્ધ પૂરું થયું ને ધર્મરાજ જ્યારે રાજનીતિ ઉપર ધર્મરાજ પોતે બિરાજમાન થયો પણ હજી પોતે કૃષ્ણને પૂછ્યા સિવાય એક પગલું પણ ભરતો નથી
વ્યક્તિનો પ્રભાવ કેવો હોય ને એ આ દ્રષ્ટાંત મને એક બાપુએ કીધું છે કે કૃષ્ણને ધર્મરાજ રાજનીતિ ઉપર હતા અને નગરમાં એવું થયું કે એક ભાઈએ મકાન વેચ્યા અને એક ભાઈ લીધા. ટૂંકમાં વાત કરી દઉં. હવે એમાં હોનાના શરૂ નીકળ્યા એટલે લેનાર વ્યક્તિ ઓલાને કહેવાય જો કે ભાઈ આ તમારા કોઈ વડવાના હોવા જોઈએ, તમે લઈ જાઓ. એટલે સામેવાળી વ્યક્તિએ કીધું કે અમે વેચી નાખ્યા પછી કાંઈ અમારું ન કહેવાય, એ હવે તમારા ભાગના હતા, તમે રાખો. એમ ન હોય, અમારે ન ખપે, તમારે જે કરવું હોય તમે કરો. દેવા હારું બે વાગ્યા અને ત્યારે એ રાજ કચેરીમાં ઘટના ગઈ. ધર્મરાજ રાજનીતિ ઉપર છે અને આ ઘટના આવી એટલે ત્યારે ભગવાન કૃષ્ણની સામે જોઈને ધર્મરાજ કહે છે, હે યદુનંદન, આનો ઉકેલ શું કરવો? આ કહેવાય કોના એટલું તો કહો તમે. આ બેમાંથી એકોઈના ન કહેવાય તો રાજની તેજુરીમાં રખાય આને? તો કે ન રખાય. તો કે તો એ કે સોવટા મૂકી દે. નગરના સોવટા ઉપર શરૂ મૂકી દેવામાં આવે છે. એની સામે કોઈની નજર પડતી નથી. ખુલ્લા હોનાના શરૂ સોના મોરના ભરેલા કોઈની નજર નથી પડતી. 20-20 વર્ષના વાણા વાહી જાય છે. સોરે ને સોટે વાતો પાછી મંડી થવા કે આ સોનાના શરૂ તમારા બાપાએ મકાન લીધા હતા ને નીકળ્યા હતા, પણ અકલ મઠા આવ્યા ને બે ભાઈજા સમજીને ભાગ પાડી લીધા તો શું વાંધો હતો? અને ત્યારે પાછી લેવા હારું ડખો થયો શરૂભાઈ, અને હોનાના શરૂ લેવા માટે ડખો થયો અને પાછું જ્યારે રાજ કચેરીમાં જાય છે અને ધર્મરાજને કહે છે કે આ શરૂ તો અમે મકાન લીધા પછી નીકળ્યા હતા ને એટલે અમારા જ કહેવાય. તો બોલો કે ભાઈ અમારા બાપના દાટેલા હતા ને તો અમારા જ કહેવાય ને. કે પાછી ઘટના ઊંધી થઈ ગઈ બોલો. પણ આજ ધર્મરાજ એક વ્યક્તિત્વ નથી. કોણ નહોતું? ભગવાન કૃષ્ણ નહોતો. હવે શું કરવું? અને પછી ધર્મરાજ ભીમનગર ચર્ચા કરવા નીકળેલો. એને થયું કે આમાંથી હંધાય બબે હોના મોર લેવા માંડ્યા. અમારા અકલ મઠો, આને કાંઈ ખબર પડતી નથી. ભલે રાજગાદી ઉપર બેઠો, આની કરતાં રાજની તેજોરી મૂકી દેવા જોઈએ. તાર તો હોનાના શરૂ લઈને આવ્યો ને. અને પછી ધર્મરાજ કહે છે કે હોનાના શરૂ ભલે પીડ્યા, હવે તૈયારી કરો. હેમાળે જવા છતાં એના હાડ ક્યાં ગળે છે? કરેલા કર્મના બદલા દેવા પડે હવને, અંતે હવને નડે. પણ એવું વ્યક્તિત્વ હતું કે હંધાય વાયુને એક કરે, આ કોઈથી બોલાય નહીં. અને એની સહન શક્તિ હાથ ભાઈઓના કુટુંબને હાંસવી અને જો રહેતા હોય તો એની સહન શક્તિને પણ દાદ દેવી પડે. તો કાલી ગલી ભાષામાં જે કાંઈ આપણે અહીંયા મહેમાન આવ્યા ને એને વારો દેવો જોઈએ. પણ દરબાર અમારે એમાં શું છે? એનું સન્માન કરવું જોઈએ, બરોબર ને? આપણે એને વારો, પણ અમે આ રಹುડા બહુ ને ભજનના. પરમેશ્વર પણ પશુ થયો, પછી જશોદા તેનો એ તો કાયમ કહેવાનું હરિહર ને ભજતા કોકદી